હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ટેન્જન્ટ અને નોર્મલ વિશે વાત કરતા હતા. 6 પ્રશ્ન જોયા હતા. તેમાં જ આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 7. એક્સ અને વાય પ્રચલ સ્વરૂપે આપેલા છે અને એમ કીધું છે કે θ બરાબર π/3 આગળનો સ્પર્શક એક્સ અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે. એક્સ અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે. તો આલ્ફા બરાબર કેટલા? પ્રશ્ન તમને કન્ફ્યુઝ કરવા આપ્યો છે, બીજું કંઈ નથી. સ્પર્શક એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે છે. આ સ્પર્શક છે. કોની સાથે ખૂણો બનાવે છે? એક્સ અક્ષ સાથે. તો આનો જે ઢાળ હોય તે શું થાય? tan આલ્ફા. ખ્યાલ આવ્યો? સિમ્પલ છે. ઢાળ મેળવીને tan આલ્ફા સાથે સરખાવી દો. ચલો, તો ઢાળ મેળવવા માટે પહેલાં આનું વિકલન કરો. dx/dθ એ 1 પ્લસ કેટલા થશે અહીંયા? cos θ. 1 પ્લસ cos θ dy/dθ. આનું સાદુરૂપ આપવું હોય તો આપી દેવાનું. શું થશે? 2a cos² θ/2. ઓકે, ચલો dy/dθ એ અચળ અને બ્રેકેટમાં માઇનસ સાઇન -a sin θ. તો અહીંયા -2a sin θ/2 cos θ/2 cos θ/2. ચલો dy/dx એટલે dy/dθ ના છેદમાં dx/dθ -2a sin θ/2 cos θ/2 upon 2a cos² θ/2 2a cos² θ/2. ઓકે, 2a કેન્સલ, તો આ આવશે -tan θ/2. અને સ્પર્શકનો ઢાળ dy/dx θ કેટલા છે? π/3. θ π/3 -tan π/6 θ/2 છે એટલે. તો આ થશે -1/√3. ઓકે, સ્પર્શકનો ઢાળ આવી ગયો. રકમને આગળ વાંચો. સ્પર્શક એક્સ અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે છે. સ્પર્શક એક્સ અક્ષ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો તેનો ઢાળ કેટલો થાય? tan આલ્ફા. તેનો ઢાળ થાય tan આલ્ફા. અને રકમ પ્રમાણે ઢાળ કેટલો આવ્યો? -1/√3. માટે tan આલ્ફા -1/√3. આલ્ફાની કન્ડિશન આપેલી છે પહેલું અને બીજું ચરણ 0 to π. એટલે ઋણ બીજા ચરણમાં હશે, એટલે બીજા ચરણમાં હોય તો આલ્ફા બરાબર બીજા ચરણમાં જવું હોય કઈ રીતે જવાનું? π માઇનસ કરી અને 1/√3 એટલે કઈ કિંમત? ટેનની. કયા ખૂણા આગળની કિંમત છે? π/6ની. તો આલ્ફા બરાબર આવશે અહીંયા 5π/6. ઓકે, ચલો ક્વેશ્ચન 8. y - exy + x = 0 પર કયા બિંદુએ સ્પર્શક શિરોલંબ સ્પર્શક મેળવવાનો છે? કયા બિંદુએ સ્પર્શક શિરોલંબ છે? હવે સ્પર્શક શિરોલંબ એટલે આમાં એમ પણ પૂછે કે કયા બિંદુએ સ્પર્શક y અક્ષને સમાંતર છે. y અક્ષ પોતે શિરોલંબ રેખા. સ્પર્શક y અક્ષને સમાંતર એટલે સ્પર્શક પણ શિરોલંબ રેખા થઈ જવાની. ઇન શોર્ટ, આમાં તમને એમ કીધું છે સ્પર્શક શિરોલંબ અને શિરોલંબ રેખાનો ઢાળ કેટલો? અવ્યાખ્યાયિત. તમારે એવું બિંદુ મેળવવાનું કે જ્યાં ઢાળ અવ્યાખ્યાયિત થતો હોય. તો એના માટેની પ્રોસેસ, સ્પર્શ બિંદુ ધારી લેવાનું. સ્પર્શ બિંદુ શું ધારવાનું? AB. એકવાર વક્રમાં મૂકી દેવાનું અને એકવાર ઢાળનો ઉપયોગ કરવાનો. એક મેથડ આ છે. ધારો કે સ્પર્શ બિંદુ AB છે. ઓકે, અને એક વખત તેને વક્રમાં મૂકવાનું ને એક વખત ઢાળમાં મૂકવાનું. અને ઢાળ કોની સાથે કમ્પેર કરવાનો? 1/0 આરે. કેમ 1/0 આરે? સ્પર્શક શિરોલંબ એટલે એનો ઢાળ થાય 1/0 અવ્યાખ્યાયિત. ચલો આપણે વિકલન મેળવીએ. વિકલન કરો. y - exy + x બરાબર 0 નું વિકલન. x ને સામે લઈ જાય. ચલો અહીંયા થશે -x. વિકલન કરો. y નું y1 exy. આનું વિકલન કરો. x y1 + y. ગુણાકારનો નિયમ યુઝ કર્યો. આનું -1. ચલો અહીંયા y1 કોમન, આ અંદર ગુણી દો. y1 કોમન તો 1 - exy
સોરી અહીંયા થશે x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ વાય અને માઇનસ વાય વાળું પદ સામે જવા દો તો y ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ વાય વાય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ વાય આ બાજુ માઇનસ છે, પેલી બાજુ પ્લસ થઈ જશે -1. તો અહીંથી y1 આવશે y ઈ રેસ ટુ એક્સ વાય -1 અપોન 1 માઇનસ એક્સ ઈ રેસ ટુ એક્સ વાય. ઓકે, હવે અહીંથી હું ડાયરેક્ટ પ્રશ્ન કરી નાખીશ, તમારે બીજી રીતે કરવો એ ટ્રાય કરજો. તમારે બિંદુ મેળવવાનું છે, બિંદુ શું ધારી લેવાનું AB. હવે પ્રીવિયસ લેક્ચરમાં પ્રશ્ન કર્યો તો એ પ્રમાણે બિંદુ વક્ર પર હોય તો એક સમીકરણ એ બન્યું. બીજું સમીકરણ ઢાળ પરથી બનાવવાનું. બિંદુ આમાં મૂકી દેવાનું, ઢાળ આવી ગયો. ઢાળ કોની સાથે સરખાવવાનો? 1/0 આરે, કારણ કે સ્પર્શક શિરોલંબ છે. પરંતુ મારે અહીંયા ઢાળને કેવો બનાવવો છે? અવ્યાખ્યાયિત. તો 1/1 બિંદુ મૂકીને પણ ચેક કરી શકો. ચલો, અહીં સ્પર્શક શિરોલંબ છે માટે ઢાળ કેવો થશે? અવ્યાખ્યાયિત. ચલો, ક્યુ બિંદુ ઓપ્શનમાંથી મૂકશો તો અવ્યાખ્યાયિત થશે. ચલો 0 1 મૂકો, x બરાબર 0 અને y બરાબર 1. તો અહીંયા 0 1 મૂકશો તો અહીંયા 0 એટલે છેદમાં 1 થઈ જશે, છેદમાં 1 થશે એટલે નહીં થાય. ચલો 1 0 મૂકો, 1 0 મૂકો તો x1 એટલે અહીંયા 1 0 એટલે i1 થશે તો 1 - 1 છેદમાં 0. છેદ 0 થઈ ગયો એટલે ઢાળ અવ્યાખ્યાયિત થઈ જશે. તો બિંદુ 1 0 લેતા ઢાળ અવ્યાખ્યાયિત મળે માટે 1 0 આગળનો સ્પર્શક શિરોલંબ છે. મેઇન મેથડ તમને ખબર પડી કઈ છે? પ્રીવિયસ લેક્ચરમાં કરેલી છે આપણે. ઓકે, ક્વેશ્ચન 9, y ઇઝ ઇક્વલ્સ ટુ -√x + 2 ના y ઇઝ ઇક્વલ્સ ટુ tan of tan inverse x સાથે ના છેદ બિંદુ આગળ આ વક્રનો સ્પર્શક મેળવો. ઓકે, એટલે આમાં બિંદુ નથી આપ્યું. અત્યાર સુધી બિંદુ આપી દેતા પ્રીવિયસ લેક્ચરમાં. અહીંયા બિંદુ નથી આપ્યું, પણ બિંદુ માટે શું કીધું? આ બંનેનું છેદ બિંદુ યુઝ કરવાનું. તો પહેલાં હું બિંદુ મેળવીશ, પછી આ બંનેની પ્રોસેસ થશે. ચલો, બિંદુ મેળવવા માટે આ બંનેને સોલ્વ કરીએ. એક વક્ર આપેલો છે y ઇઝ ઇક્વલ્સ ટુ -√x + 2 અને બીજો વક્ર છે y ઇઝ ઇક્વલ્સ ટુ tan of tan inverse x. બીજો વક્ર આ છે, દેખાય છે? હવે અહીંયા વિધેય અને પ્રતિવિધેય ક્યારે રિમૂવ થશે? વિધેય અને પ્રતિવિધેય ક્યારે રિમૂવ થશે? તો કે x જે છે તે આની રેન્જમાં હોવો જોઈએ, બહારના વિધેયની 10ની રેન્જમાં હોવો જોઈએ, ત્યારે રિમૂવ થશે. ખ્યાલ આવે ને? 10ની રેન્જ કેટલી છે? r. અથવા તો એ બધું તમારા રિમૂવ ન કરવું હોય તો 1/1 અમુક કિંમતો મૂકીને વિચારી લો. હિટ એન્ડ ટ્રાયથી છેદ બિંદુ ખબર પડી જશે. હિટ એન્ડ ટ્રાયથી બિંદુ વિચારો. ચલો, x ઋણ તો નહીં હોય, ચલો 0 મૂકો તો y બરાબર 2 આવશે અને અહીંયા 0 મૂકો તો y બરાબર 0 આવે છે. 0 પોસિબલ નથી. 1 મૂકો તો 2 - 1 એટલે 1 આવશે અને અહીંયા 1 મૂકો એટલે tan inverse 1π/4 અને tan π/4 1. આ સમાધાન કરશે. x ઇક્વલ્સ ટુ 1 લેતા y ઇક્વલ્સ ટુ પણ કેટલા આવે છે? 1 આવે છે. માટે આ બંને વક્રોનું છેદ બિંદુ કોણ થશે? 1 1 છે. ઓકે, અથવા તો અહીંયા તમે રિમૂવ કરીને પણ કરી શકો, પરંતુ આપણે ડાયરેક્ટ અહીંયા આવી ગયું છે 1 1 તો ચાલે. ચલો, હવે સ્પર્શક આનો જોતો છે. ઢાળ મેળવીએ. ઢાળ મેળવવા માટે y ઇઝ ઇક્વલ્સ ટુ -√x + 2 વિકલન કરો તો dy/dx -1/2√x. તો અહીંયા સ્પર્શકનો ઢાળ કેટલો આવશે? dy/dx ની અંદર બિંદુ મૂકી દેવાનું, -1/2√x બિંદુ મૂકો 1 1 તો આ થશે -1/2. બિંદુ છે આપણી પાસે, ઢાળ આવી ગયો માટે બિંદુ કોણ છે? બિંદુ આપણી પાસે રકમમાં છે 1 1. ઢાળ કોણ છે? -1/2.
માટે સ્પર્શકનું સમીકરણ y માઇનસ 1 માઇનસ હાફ એક્સ માઇનસ 1 2y માઇનસ 2 માઇનસ એક્સ પ્લસ 1. ઓકે, ચલો આને પેલી બાજુ જવા દો. એક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 3. આ તમારા આન્સર આવશે. કોપી. ઓકે સ્ટુડન્ટ, તો ક્વેશ્ચન નંબર 10 જોઈએ. xy પ્લસ ax પ્લસ by ઇક્વલ્સ ટુ 0 ના બિંદુ 1 1 આગળનો સ્પર્શક x અક્ષ સાથે tan ઇન્વર્સ 2 માપનો ખૂણો બનાવે છે. તો e અને b કેટલા? બે અજ્ઞાત છે, બે સમીકરણ બનાવશું. પહેલાં તો આ બિંદુ આગળનો એટલે આ બિંદુ વક્ર પર પણ હોય તો પહેલું સમીકરણ એ બનશે બિંદુ 1 1 a xy પ્લસ ax પ્લસ by ઇક્વલ્સ ટુ 0 પર છે. હવે એના ઉપર હોય તો એનું સમાધાન કરે તો અહીંયા આવશે 1 પ્લસ a પ્લસ b ઇક્વલ્સ ટુ 0. આ ઇક્વેશન નંબર 1. હવે શું કીધું છે કે સ્પર્શક x અક્ષ સાથે ખૂણો બનાવે છે આટલાનો tan ઇન્વર્સ 2 નો. સ્પર્શક x અક્ષ સાથે tan ઇન્વર્સ 2 માપનો ખૂણો બનાવે છે. tan ઇન્વર્સ 2 માપનો ખૂણો બનાવે છે. અહીંયા લખી રાખજો x અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં. એ રીતે લખી રાખજો. x અક્ષ સાથે વિષમ ઘડી દિશામાં tan ઇન્વર્સ 2 માપનો ખૂણો બનાવે છે. એટલે આ રીતે આ જે ખૂણો છે એ tan ઇન્વર્સ 2. તો સ્પર્શકનો ઢાળ શું થાય? tan થીટા. થીટા કેટલો થયો? tan ઇન્વર્સ 2. માટે સ્પર્શકનો ઢાળ tan થીટા કયો ખૂણો બનાવે છે? tan ઇન્વર્સ 2 માપનો. ઓકે, tan ઇન્વર્સ 2 માપનો ખૂણો બનાવે છે. ચલો હવે અહીંયા આપણે અહીંથી tan અને tan ઇન્વર્સ રિમૂવ થઈ જશે. ચેક કરો આ 2 આની રેન્જમાં છે કે નહીં? 10 ની રેન્જમાં. 10 ની રેન્જ કેટલી? 10 ની રેન્જ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. માટે સ્પર્શકનો ઢાળ 2 આવી ગયો. ઓકે, e અને b માં એક સમીકરણ બની ગયું હતું. બીજું સમીકરણ બનાવવા આપણે ઢાળનો ઉપયોગ કરશું. ઢાળ કઈ રીતે મેળવશું? આનું વિકલન કરો. xy પ્લસ ax પ્લસ by ઇક્વલ્સ ટુ 0. તો વિકલન કરો તો xy1 પ્લસ y ગુણાકારનો નિયમ a પ્લસ by1 0. તો અહીંયા થઈ જશે a પ્લસ yને સામે જવા દો અને x પ્લસ b કોમન y1 અને માઇનસ a પ્લસ y. y1 ઇક્વલ્સ ટુ x પ્લસ b a માઇનસ a પ્લસ y ના છેદમાં x પ્લસ b. ઓકે, ચલો આ આવી ગયો, ઢાળ આવી ગયો. પણ આપણે 1 1 આગળ જોતો છે તો dy બાય dx એટ 1 1 કેટલું થશે? માઇનસ a પ્લસ 1 અને અહીંયા થઈ જશે 1 પ્લસ b થશે આ. અને આ જે ઢાળ છે એ કેટલો આપ્યો છે? આપણે મેળવી લીધો છે 2 આવે છે. કેટલો આવે છે? 2. તો અહીંથી થશે માઇનસ a માઇનસ 1 2 પ્લસ 2b. ઓકે, આને આ બાજુ લાવો તો a પ્લસ 2b અને આને આ સાઈડ લાવો a પ્લસ 2b પ્લસ 3 ઇક્વલ્સ ટુ 0. આ સમીકરણ નંબર 2. બંને સોલ્વ કરી નાખજો. a અને b આવી જશે. એક આ હતું. ખ્યાલ આવ્યો? શું કીધું હતું કે આ બિંદુ આગળનો સ્પર્શક. બિંદુ આગળનો એવો શબ્દ વાપરે એટલે બિંદુ સ્પર્શક પરે હોય અને વક્ર પરે હોય. વક્રમાં મૂકી દીધું. સમીકરણ 1 આવ્યું. સમીકરણ 2 બનાવવા માટે શું કર્યું? ઢાળ મેળવો. ઢાળ કયા બિંદુ આગળ મેળવો? 1 1 આગળ. 1 1 આગળનો ઢાળ એટલો આવ્યો. વિકલન કરીને મેળવો. એટલો ઢાળ આવ્યો 1 1 આગળનો. અને રકમમાં બીજી રીતે ઢાળ આપી જ દીધો હતો કે x અક્ષની વિષમ ઘડી દિશા આરે આટલો ખૂણો બનાવે એટલે એનો ઢાળ થાય tan થીટા. એના ઉપરથી ઢાળ 2 આવ્યો હતો. બંને ઢાળને સરખાવ્યા, બીજું સમીકરણ આવ્યું. બંનેને ઉકેલી નાખજો. ઓકે, e અને b ની કિંમત આવી જશે. અહીંથી તમારે કરવાનો છે. પ્રશ્ન નંબર 11. y² ઇક્વલ્સ ટુ x
2 માઇનસ એક્સનો વર્ગના બિંદુ 1 1 આગળનો સ્પર્શક વક્રને ફરી કયા બિંદુમાં છેદે? શું કહેવા માગે છે સમજો કે આ વક્ર છે કોઈ આ રીતે, અને અહીંયા સ્પર્શક દોરો આ રીતે, આ બિંદુનો સ્પર્શક, કયા બિંદુનો? પી બિંદુનો સ્પર્શક દેખાય છે. પી બિંદુનો સ્પર્શક વક્રને ફરી કયા કયા બિંદુમાં છેદે છે? જુઓ, ક્યુ આર એસ, ઘણા બધા બિંદુમાં છેદે છે. અહીંયા તો ઇન શોર્ટ મારે ક્યુ આર અને એસ જોતા છે. કોણ જોતા છે? ક્યુ આર અને એસ. હવે ક્યુ કોના છેદ બિંદુ છે? જુઓ તો આ બધા જે છે આ બધા છેદ બિંદુ કોના છે? જુઓ, ક્યુ આર અને એસ. આ ત્રણેય કોના છેદ બિંદુ છે? તો કે સ્પર્શક અને વક્રના. તો આપણે સ્પર્શક અને વક્ર ઉકેલી નાખશું, ક્યુ આર એસ આવી જશે. ખબર પડી? શું કીધું? કયા બિંદુ આગળનો સ્પર્શક? પી બિંદુ આગળનો સ્પર્શક વક્રને ફરી કયા બિંદુમાં છેદે છે? ક્યુ આર એસમાં છેદે છે. તો ક્યુ આર એસ મેળવવા માટે કોણ ઉકેલવું પડે મારે? વક્ર અને સ્પર્શક. વક્ર અને સ્પર્શક ઉકેલવા માટે પહેલાં મારી પાસે વક્ર અને સ્પર્શક જોઈએ. તો વક્ર તો છે, વક્ર જોઈએ એટલે વક્રનું સમીકરણ જોઈએ. વક્ર તો આપેલો છે, શું મેળવી લો? સ્પર્શક. પછી વક્ર અને સ્પર્શક હું ઉકેલી નાખીશ. ઓકે, ચલો. તો સ્પર્શક મેળવવા માટે ઢાળ મેળવું, વિકલન કરો. વિકલન કરશો તો 2y y1 અને અહીંયા થશે 2 માઇનસ એક્સનો વર્ગ, 2 માઇનસ એક્સનો વર્ગ. ઓકે, પ્લસ એક્સ કોન્સ્ટન્ટ અને આનું વિકલન 2x. 2 આગળ આવશે એટલે 2x, 2 માઇનસ એક્સ, 2 માઇનસ એક્સ, અને અંદર 2નું 0 માઇનસ એક્સનું -1 એટલે અહીંયા માઇનસ. ચલો, હવે બિંદુ 1 1 મૂકી જ દઈએ. આમાં સાદુરૂપ આપણે કંઈ નથી આપવું. બિંદુ 1 1 આગળ ઢાળ, 1 1 આગળ ઢાળ. તો y1 ઢાળ એટલે શું થશે? dy/dx. ક્યાં? 1 1 આગળ. તો 1 1 અહીંયા મૂકો. 2 માઇનસ 1નો વર્ગ -2 ઇન્ટુ 1, 2 માઇનસ 1 અપોન કેટલા છે? 2y. 2y એટલે 1. અહીંયા ઢાળ આવશે -1/2. તો તમને બિંદુ આપેલું છે 1 1 અને ઢાળ સ્લોપ -1/2. સમીકરણ મેળવો. y -1 -1/2 x -1, 2y -2 -x + 1. તો સમીકરણ આવશે અહીંથી શું આવશે? x + 2y, x + 2y = 3. ઓકે, હવે તમને અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે કે સ્પર્શક વક્રને ફરી કયા બિંદુમાં છેદે? તો આકૃતિમાં જોઈ શકો સ્પર્શક વક્રને ફરી ઘણા બધા બિંદુમાં છેદે છે. એટલે આ ક્યુ બિંદુ મેળવવા માટે સ્પર્શક અને વક્ર ઉકેલવો પડે. એટલે તો મેં સ્પર્શકનું સમીકરણ મેળવું. ઓકે, તો હવે વક્ર અને સ્પર્શકને ઉકેલીએ. y² x 2 માઇનસ એક્સનો વર્ગ. ઓકે, ક્યુ અહીંયા કોનું છેદ બિંદુ છે? વક્ર અને સ્પર્શકનું. વક્ર અને સ્પર્શકનું પી છેદ બિંદુ છે, એટલે જ્યારે જવાબ આવશે ત્યારે 1 1 આવશે. ઓકે, ચલો અહીંયા yની કિંમત મૂકો. yની કિંમત અહીંથી શું થશે? સમીકરણ નંબર 1 પરથી yની કિંમત શું થશે? yની કિંમત થશે 3 માઇનસ એક્સ અપોન 2. તો અહીંયા 3 માઇનસ એક્સ અપોન 2 નો વર્ગ x -2 નો વર્ગ. ચલો વિસ્તરણ કરો. 9 માઇનસ 6x પ્લસ x². આ 4 થશે, 2નો વર્ગ અહીંયા ગુણાઈ જશે 4x. તો અહીંયા થઈ જશે 4x³ -16x² અને લાસ્ટ +4 એટલે અહીંયા 16x. 4x³ -17x² x ગણો તો +22x અને લાસ્ટ ટર્મ -9. ઓકે, ચલો અહીંયા 22 ને 4 26 સહગુણકોનો સરવાળો અને 17 ને 9 એ પણ 26 -26 એટલે સહગુણકોનો સરવાળો 0 એટલે એક અવયવ x -1. એમ પણ ખબર ન પડે તો અહીંથી ખબર પડી જાય. જુઓ, એક છેદ બિંદુ તો રકમમાં આપી જ દીધું છે જે સ્પર્શ બિંદુ છે. એક છેદ બિંદુ રકમમાં આપી જ દીધું છે જે સ્પર્શ બિંદુ છે. આ બિંદુ કઈ રીતે આવ્યું હોય? વક્ર અને સ્પર્શક ઉકેલા હોય ત્યારે જ આ બિંદુ આવ્યું હોય ને, તો એક્સની એક કિંમત 1 આવવી જ જોઈએ, તો જ તમારો દાખલો સાચો છે એમ સમજવાનું.
ઓકે, ચલો તો આમાં એક તો 1 તમને ખબર પડી ગઈ, 4 -17 22 -9, અહીંયા 0 4, અહીંયા 4 એડ કરો -30 એડ કરો 22 -30 +9, ઓકે, અહીંયા +9 0. તો અહીંયા હું અવયવ પાડું છું. અવયવ આવશે x - 1 4x² -13x +9, ઓકે, x - 1 4x² -4x -9x +9, x - 1 અહીંયા અવયવ પડશે એક આમાંથી 9, આમાંથી 4x કોમન, 4x -9 ને x - 1 = 0. ઓકે, તો અહીંથી એક તો x બરાબર 1 આવશે અને x બરાબર આવશે 9/4. x બરાબર 1 મૂકશો એટલે y બરાબર 1, એ તો રકમમાં આપી જ દીધું હતું. x બરાબર 9/4 મૂકશો, અહીંયા 9/4 મૂકશો એટલે 9/4 2 - 9/4 એટલે આ થઈ જશે, કેટલું થશે અહીંથી 8 - 9 1/4, 1/4 નો સ્ક્વેર -1/4 નો સ્ક્વેર 1/16 એટલું થશે. ઓકે, ફરીથી એક વખત આપણે ચેક કરી લઈએ તો અહીંયા થશે આ તમારે y² આવશે અને y², તો y² = 9/64. તો અહીંથી y ની કિંમત આવશે ±3/8. ઓકે, તો અહીંથી y ની કિંમત આવશે ±3/8. તો તમને હવે આમાં સવાલ શું પૂછેલો છે એ વિચારો. સવાલ એમ પૂછેલો છે વક્ર ફરીથી કયા બિંદુમાં છેદશે. ઓકે, તો એક બિંદુ આવ્યું 1 1, એ તો રકમમાં આપી દીધું હતું. તો સ્પર્શક વક્રને ફરીથી 9/4 ±3/8 બિંદુમાં છેદે છે. છેલ્લે આ બંને બિંદુ વેરીફાઈ કરાવી લેવાના. ઓકે, કોપી કરો. આ પ્રશ્ન આપણે પછી જોઈએ, પ્રશ્ન નંબર 12. ઓકે સ્ટુડન્ટ, ક્વેશ્ચન નંબર 12. 5x⁵ -10x³ + x + 2y + 6 = 0 ના બિંદુ 0 - 3 આગળનો અભિલંબ કયા બિંદુએ સ્પર્શક છે? સરસ ક્વેશ્ચન છે. અભિલંબ કયા બિંદુએ સ્પર્શક છે એવું બિંદુ મેળવવાનું કે જ્યાં 0 - 3 આગળનો અભિલંબ સ્પર્શક બની જાય. જુઓ, ધારો કે આ કોઈ વક્ર આપેલો છે, સ્થૂળ વક્ર દોરી દઈએ આપણે કોઈ પણ. ક્વેશ્ચન નંબર 12, કોઈ એક વક્ર દોરી દો. ધારો કે કોઈ આ એક વક્ર છે, આ કોઈ એક વક્ર છે. ઓકે, હવે આ બિંદુએ અભિલંબ દોરો. આ બિંદુએ અભિલંબ દોરો. આ બિંદુ સમજો, મેં જો આ એક્ઝેક્ટ આની આકૃતિ નથી, સ્થૂળ છે. કયા બિંદુએ 0 - 3 આગળ શું દોરો? અભિલંબ. આ અભિલંબ અહીંયા આનો સ્પર્શક હશે. ઓકે, આનો ટેન્જન્ટ છે આ બિંદુએ. આ 0 - 3 આગળનો સ્પર્શક છે અને આ જે છે એ 0 - 3 આગળનો શું છે? અભિલંબ. હવે રકમમાં એવું કીધું છે કે અભિલંબ કયા બિંદુએ સ્પર્શક બનશે. તો અભિલંબ કયા બિંદુએ સ્પર્શક બનશે? ચલો, આ અભિલંબ આપણા વક્રનો શું બનવું જોઈએ? સ્પર્શક. ઘણા બધા બિંદુએ બનતો હોય, એવું થોડું જરૂરી છે કે એક જ બને. ખ્યાલ આવે? આ બિંદુ એ બને છે, દેખાય? આ બિંદુ એ બને છે. આ સ્થૂળ આકૃતિ છે, તમારે સમજણ માટે બનાવેલી છે. આ ગ્રાફ એક્ઝેક્ટ નથી. સવાલ ખબર પડી? 0 - 3 આગળનો અભિલંબ કયા બિંદુએ સ્પર્શક બનશે? પી બિંદુ, ક્યુ બિંદુ, આવા ઘણા બધા બિંદુ આવે. પહેલાં હું 0 - 3 આગળનો અભિલંબ મેળવી લઉં. ચલો, અભિલંબ મેળવવા માટે આપણે વિકલન કરવું પડશે. વક્ર લખીએ. 5x⁵ x⁵ -10x³ 10x³ + x + 2y + 6 = 0. ચલો વિકલન કરો. 25x⁴ 25x⁴
-30x નો વર્ગ +1 +2 y1 પ્લસ 6 નું 0, તો અહીંયા આવશે 0. ઓકે, તો 2y1 ઇઝ ઇક્વલ્સ ટુ -1 -25x ની 4 ઘાત -30x². તો અહીંયા dy/dx આવશે, dy/dx અહીંયા આવશે +30x². ચલો, 30x² -25x ની 4 ઘાત -1/2. ઓકે, ચલો 0 - 3 આગળ અભિલંબનો ઢાળ, 0 - 3 આગળ અભિલંબનો ઢાળ, અભિલંબનો ઢાળ. ચલો, અભિલંબનો ઢાળ શું થશે? -dx/dy 0 - 3. વ્યસ્તનું વિરોધી કરીને x ની જગ્યાએ 0 મૂકવાનો, y તો છે જ નહીં, તો અભિલંબનો ઢાળ આવશે. ઢાળ અહીંયા અભિલંબનો કેટલો આવશે? ચલો, 2 વ્યસ્ત કરી દો ને વિરોધી કરી દો, 0 મૂકો એટલે અહીંયા -1, તો અભિલંબનો ઢાળ આવશે +2. ખ્યાલ આવ્યો? આમાં 0 મૂકીને વ્યસ્તનું વિરોધી કરી દીધું. અભિલંબનું સમીકરણ, અભિલંબનું સમીકરણ બિંદુ કોણ આપ્યું છે? બિંદુ આપેલો છે 0 - 3, ઢાળ આપેલો છે +2, તો સમીકરણ આવશે y - y1 m x - x1, y = 2x - 3. આ અભિલંબનું સમીકરણ આવશે. ચલો, અહીંયા સુધી ખ્યાલ આવ્યો? અભિલંબનું સમીકરણ મેળવું. હવે અભિલંબ કયા બિંદુએ સ્પર્શક બને છે? અભિલંબ એવું બિંદુ મેળવો કે સ્પર્શક બને. તો હું એવું બિંદુ એક જ ધારીશ, બાકીના ઓટોમેટિક આવશે. મારે એવું બિંદુ મેં ધારી લીધું AB. હવે મારી પાસે 2 અજ્ઞાત છે, તો મારે 2 સમીકરણ બનાવવા પડશે. ચલો, ધારો કે બિંદુ PAB આગળ અભિલંબ એ સ્પર્શક બને છે. ઓકે, ચલો, પહેલી વસ્તુ તો PAB સ્પર્શક બને છે, તો એક PAB એક તો વક્ર પર હશે, એક સમીકરણ તો એ થઈ ગયું. બીજું સમીકરણ, અહીંયા સ્પર્શકનો ઢાળ મેળવીએ. ચલો, બિંદુ P આગળ સ્પર્શકનો ઢાળ એને શું કહેવાય? dy/dx માં તમારે શું મૂકી દેવાના? AB. ઓકે, તો સ્પર્શકનો ઢાળ કેટલો થશે? AB મૂકી દો અહીંયા, તો એ થશે 30a² - 25a ની 4 ઘાત -1/2. હવે સમજો કે આ સ્પર્શક છે એ પાછો શું છે? અભિલંબય છે. દેખાય છે? આ જ સ્પર્શક અભિલંબય છે. તો સ્પર્શકનો ઢાળ અને આ અભિલંબનો ઢાળ, આ અભિલંબ છે, 0 - 3 આગળનો અભિલંબ છે, અને અહીંયા પાછો સ્પર્શક છે, બંને સેમ જ છે, તો ઇક્વલ્સ ટુ અભિલંબના ઢાળ બરાબર થાય. ઇક્વલ્સ ટુ કેટલા થાય? 2. ખબર પડી? આ જે છે ને આ સ્પર્શક એ 0 - 3 આગળનો છે. આપણે શું જોવાનું હતું? 0 - 3 એ મેં અભિલંબ દોર્યો, એ P બિંદુનો શું છે? સ્પર્શક. 0 - 3 આગળનો અભિલંબ P બિંદુનો સ્પર્શક છે, તો P બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલો થાય. એ જ ઢાળ સ્પર્શકનો ઢાળ હોય, એ જ ઢાળ કોનો ઢાળ થાય? અભિલંબનો. તો કેટલા છે? 2. સરખાવી દીધા. રકમ જ એવી છે કે અભિલંબ કયા બિંદુએ સ્પર્શક બને છે, તો અભિલંબનો ઢાળ મારી પાસે હતો, સ્પર્શકનો ઢાળ મેળવીને સરખાવી દીધો. ઓકે, તો આ બનશે 30a² - 25a ની 4 ઘાત -1 એટલે +5 આવશે અહીંયા. આ 4 પ્લસ, ચલો, તો અહીંથી કેટલા કેન્સલ? 6a² - 5 અહીંથી 5a ની 4 ઘાત = 1. સમીકરણ નંબર 1 આ બની ગયું. બિંદુ
બિંદુ પી એ બી વક્ર પર છે, વક્રમાં મૂકી દો તો અહીંયા થશે 5a⁵ 5a⁵ માઇનસ 10 a³ પ્લસ a પ્લસ 6 માઇનસ 2b, સમીકરણ નંબર 2. હવે તમારે આ બેનો ઉકેલવાના છે. ઉકેલવા માટે એક તો જો અહીંથી જ કદાચ ઉકેલાઈ જશે. 5 સમીકરણ 1 ફરીથી લખીએ, 5a⁴ માઇનસ 6a² પ્લસ 1 = 0. અવયવ પાડો. અવયવ પાડશો તો અહીંયા 5a⁴ માઇનસ 5a² માઇનસ a² પ્લસ 1 = 0. તો અહીંથી 5a² કોમન, અહીંથી 5a² કોમન, અહીંથી -1 બ્રેકેટમાં બાકી રહેશે a² માઇનસ 1 બરાબર 0. ઓકે, ચલો અહીંથી 5a² માઇનસ 1 અને a² માઇનસ 1 બરાબર 0. તો અહીંથી a² આવશે 1/5 અને a² આવશે 1. a² બરાબર 1 લઈએ, a² બરાબર 1, તો અહીંથી a બરાબર આવશે +1 ±1, a બરાબર આવશે અહીંયા +1. ચલો +1. હવે a બરાબર 1 આપણી પાસે બીજું સમીકરણ છે એની અંદર મૂકી દઈએ. a બરાબર 1 અહીંયા મૂકો, a બરાબર 1 અહીંયા મૂકશો તો 5 - 10 -5 -5 + 6 -5 + 6 એટલે +1 2, તો b આવશે -1, b આવશે -1. ઓકે, ચલો પછી a બરાબર -1 મૂકો તો આ -5 + 10 -1. ઓકે, ટોટલ કેટલું થાય છે જુઓ તો 10 - 6 એટલે 4, 10 - 6 એટલે 4, 4 + 6 એટલે 10, તો b બરાબર આવશે -5. a બરાબર -1 લેતા b બરાબર આવશે -5. ફરીથી એક વખત ચેક કરી લે. a બરાબર -1 એટલે -5 + 10 -1 + 6 - 2b 16 - 6 = 10, b બરાબર -5. તો બે બિંદુ આ આવશે 1 - 1 અને -1 -5. પણ આ બિંદુ અભિલંબ પર હોવા જોઈએ. ચેક કરો અભિલંબ પર છે, મૂકો 2 - 3 -1 આવે છે, -1 મૂકો અહીંયા એટલે -5 પર આવે છે. ઓકે, હવે એવી જ રીતે a² બરાબર 1/5 મૂકી તમે b મેળવો. એ બી આવી જાય પછી ચેક કરવાનું અભિલંબ પર છે કે નહીં. જો નહીં હોય તો એ બિંદુ નહીં લેવાના, હોય તો એ પણ લઈ લેવાના. ઓકે, કોપી કરો.